કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે આંકડાશાસ્ત્રમાં સ્વાધ્યાય 3 મધ્યવર્તી સ્થિતિના માપ, જેમાં આપણે મધ્યક એટલે શું તેની સમજૂતી મેળવીશું. તમને ખ્યાલ જ છે, આપણે ધોરણ 9, ધોરણ 10 તેમાં મધ્યકની માહિતી આપણે શીખી ગયા. તેની વ્યાખ્યા આ રીતે છે: મધ્યક અથવા તો સમાંતર મધ્યક આપેલા અવલોકનોના કુલ સરવાળાને અવલોકનની સંખ્યા વડે ભાગતા મળતી રકમ છે તેને મધ્યક તરીકે ઓળખવામાં આવે છે. સંકેતમાં તેને x બાર વડે દર્શાવવામાં આવે છે. અહીં જે રકમ તમને આપેલી હશે, માહિતી આપેલી હશે, તે અવર્ગીકૃત માહિતી અથવા તો વર્ગીકૃત માહિતી આપેલી હશે. જ્યારે અવર્ગીકૃત માહિતી આપેલી હોય ત્યારે મધ્યક શોધવા માટે આપણે જે સૂત્ર અપનાવીએ છીએ, સીધી રીતનું એટલે કે સરળ સૂત્ર x બાર બરાબર સિગ્મા x છેદમાં n. આ અવર્ગીકૃત માહિતી આપેલી હોય તેનું સૂત્ર છે. આપણે બધા દાખલા આ સૂત્રોની મદદ વડે જ ગણવાના છે. x બાર બરાબર સિગ્મા x છેદમાં n અવર્ગીકૃત માહિતી આપેલી હોય ત્યારે. જ્યારે દાખલામાં વર્ગીકૃત માહિતી આપેલી હોય એટલે કે આવૃત્તિ સાથે તમને આપેલી હોય, જ્યારે આવૃત્તિ આપે ત્યારે આપણે સીધી રીતે મધ્યક શોધવા માટે સૂત્ર છે x બાર બરાબર સિગ્મા fx છેદમાં n. અહીં n એટલે આવૃત્તિનો સરવાળો થશે. આપણે આ ચેપ્ટર ધોરણ 10માં શીખી ગયા છે. આપણે દાખલાની ગણતરી સીધી રીતે કરી શકીએ અને ટૂંકી રીતે કરી શકીએ, પણ અહીંયા આપણે ધોરણ 11માં કેલ્ક્યુલેટર વાપરવાની આપણે છૂટ છે. તેથી તમામ દાખલાઓ છે અવર્ગીકૃત માહિતી માટે x બાર બરાબર સિગ્મા x છેદમાં n અને વર્ગીકૃત માહિતી આપેલી હોય ત્યારે x બાર બરાબર સિગ્મા fx છેદમાં n આ સૂત્રોની મદદ વડે દાખલા ગણીશું. ખૂબ જ સરળ ચેપ્ટર છે, કારણ કે ધોરણ 9, ધોરણ 10માં તમે પ્રેક્ટિસ કરી છે. અહીંયા થોડીક આપણે વધારે પ્રેક્ટિસ કરાવશું. સૌપ્રથમ મારો પરિચય આપી દઉં. હું સુભાષ એમ સોનગરા, M.Com વિથ સ્ટેટ મારો મુખ્ય વિષય આંકડાશાસ્ત્ર છે. મેં માસ્ટર ટૂંકમાં અને B.Ed સ્ટેટ વિષય સાથે કરેલું છે. અહીંયા આપણે જ્યાં મધ્યવર્તી સ્થિતિના માપ જોઈશું, તેમાં આજે આપણે મધ્યકને લગતા દાખલાઓ છે તેની સમજૂતી મેળવીશું. ચાલો આપણે સ્વાધ્યાયનો એક દાખલો છે સરળ રીતે સમજૂતી મેળવીએ. અહીંયા આપણે સ્વાધ્યાય 3.1માં દાખલો આપેલો છે તેની માહિતી વાંચીશું. એક મોટા જથ્થામાંથી પસંદ કરેલ વિવિધ સ્ક્રૂના વ્યાસ મિલીમીટરમાં નીચેના કોષ્ટકમાં આપેલા છે. સ્ક્રૂનો વ્યાસ આપેલો છે, જેને આપણે સંકેતમાં x વડે દર્શાવીશું. સ્ક્રૂની સંખ્યા આપેલી છે, જેને આપણે સંકેતમાં f વડે દર્શાવીશું. x અને f જ્યારે દાખલામાં આવૃત્તિ આપેલી હોય ત્યારે આ બંનેનો ગુણાકાર કરી આપણે f અને x આ બંનેનો ગુણાકારનું કોલમ એટલે કે fx નું કોલમ બનાવવું પડે. સૌપ્રથમ આપણે અવલોકન આપેલ છે 30, આવૃત્તિ છે 4, 30 ગુણ્યા 4 એટલે કે 120. ત્યારબાદ આપણે 35 ગુણ્યા 10 એટલે કે 350, 40 ગુણ્યા 15 એટલે કે 600. આ રીતે x અને f નો ગુણાકાર કરી fx નું કોલમ આપણે બનાવીશું. બધા દાખલામાં આપણે ફક્ત fx વડે જ દાખલા ગણીશું. હવે આનો આપણે સરવાળો કરી 1845. ચાલો હવે આપણે અહીંયા આવૃત્તિનો સરવાળો કરી લઈએ. તો આવૃત્તિનો કુલ સરવાળો 45 આવે છે, જેને આપણે સંકેતમાં n વડે દર્શાવી શકીએ, અથવા તો સિગ્મા f કહો તો પણ ચાલે. હવે આપણું મધ્યકનું સૂત્ર છે. દરેક દાખલામાં જ્યારે આપણે ગણતા હોય ઉપર હેડિંગ લખવું જ, જેથી આપણને ખ્યાલ આવે કે આપણે શું શોધીએ છીએ. મધ્યક અથવા તો સમાંતર મધ્યક. મધ્યક બરાબર સૂત્ર લખવાનું x બાર બરાબર સિગ્મા fx છેદમાં n. હવે હું સૂત્રમાં કિંમત મૂકું છું. સિગ્મા fx એટલે કે 1845 છેદમાં n એટલે કે આવૃત્તિનો સરવાળો 45.
બંનેનો ભાગાકાર કરશું એટલે આપણને જવાબ છે તે 41 મળે છે, જે આપણો મધ્યક થશે. આ પ્રકારના દાખલા ખૂબ જ સરળ છે. નેક્સ્ટ આપણે આના પછીનો જે દાખલો છે તેની સમજૂતી પણ મેળવીએ. ચાલો ત્યારે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જ્યારે વર્ગ આપેલો હોય ત્યારે સૌપ્રથમ આપણે વર્ગો આપેલા હોય તો મધ્ય કિંમત શોધવી પડે. આવો એક દાખલો છે. આપણે સ્વાધ્યાય 3.1 દાખલા નંબર 4 જોઈએ. વિદ્યાર્થીઓના એક સમૂહના એક કસોટીના ગુણ છે તે નીચે મુજબ આપેલા છે. અહીંયા આપણે ગુણ આપેલા છે 0 થી 10ની, 10 થી 20, 20 થી 30, 30 થી 40. આ રીતે આપણને ગુણ આપેલા છે. વિદ્યાર્થીની સંખ્યા જેને આપણે આવૃત્તિ એટલે કે એફ વડે દર્શાવીશું. હવે આપણે સૌપ્રથમ અહીંયા આ અધર સીમા એટલે કે નીચલી સીમા અને જમણી બાજુ આ ઉર્ધ્વ સીમા, આ બંનેનો સરવાળો કરી અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2 કરતાં આપણને મધ્ય કિંમત મળશે. સૌપ્રથમ કોનો આપણે મધ્ય કિંમત જેને આપણે સંકેતમાં x વડે દર્શાવીશું. અહીંયા આપણે 0 વત્તા 10 બંનેનો સરવાળો કરી એટલે 2 વડે ભાગતા આપણને મધ્ય કિંમત 5 મળશે. 10 વત્તા 20 એટલે કે કુલ સરવાળો 30 થશે. એને ભાગ્યા 2 કરતાં આપણને મધ્ય કિંમત 15 મળશે. ત્યારબાદ 20 અને 30 આ બંનેનો સરવાળો કરી ભાગ્યા 2 કરતાં આપણને મધ્ય કિંમત છે તે 25 મળશે. આમ મધ્ય કિંમત શોધવા માટે આપણે અધર સીમા અને ઉર્ધ્વ સીમા બંનેનો સરવાળો કરી ભાગ્યા 2 કરવાથી આપણને મધ્ય કિંમત મળી જશે. આ રીતે મધ્ય કિંમત શોધ્યા બાદ હવે આપણે f અને x આ બંનેનો ગુણાકાર કરવાનો છે. વર્ગો આપેલા હોય તો પણ આપણે આ સીધી રીતે જ દાખલો આપણે કરીશું. ટૂંકી રીતનું સૂત્ર આપણે અપનાવીશું જ નહીં. બધામાં આપણે આ એક જ સૂત્ર છે તે અપનાવવાનું છે. આ બંનેનો ગુણાકાર f ગુણ્યા x એટલે કે fx. ગુણાકારમાં ક્રમનું મહત્વ હોતું નથી. f ગુણ્યા x એટલે કે 3 ગુણ્યા 5 એટલે કે 15, 5 ગુણ્યા 15 એટલે કે 75. આ રીતે fx નો કુલ સરવાળો આપણને 1980 મળશે. હવે આપણે આવૃત્તિનો સરવાળો કરી લઈએ તો આવૃત્તિનો કુલ સરવાળો આપણને 56 મળશે. હવે આપણે મધ્યકનું સૂત્ર લખીએ. મધ્યક એટલે કે x બાર બરાબર સિગ્મા fx છેદમાં n. અહીંયા ઘણા વિદ્યાર્થી મિત્રો આપણે fi xi એમ લખો છો તે પણ ચાલે, પણ 11મા ધોરણમાં બાજુમાં તમે i ના લખો તો કાંઈ લખવાની જરૂર નથી. તો અહીંયા આપણે સૂત્રમાં x બાર બરાબર સિગ્મા fx છેદમાં n આ રીતે સૂત્ર દર્શાવીશું. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. 1980 આપણે કુલ fx નો સરવાળો છે તેને ભાગ્યા આવૃત્તિનો સરવાળો આપણને 56 મળે છે. બંનેનો ભાગાકાર કરતા 35.36 મળશે. 35.35 પછી 7 આવે. જ્યારે દાખલામાં ત્રીજો અંક છે 5 કે 5 કરતાં વધારે આવે ત્યારે બીજા અંકમાં તમારે 1 ઉમેરી દેવો, 5 કે 5 કરતાં વધારે આવે ત્યારે. ચાલો હવે આપણે આ પ્રકારના બીજા ઘણા બધા દાખલાઓ છે તેની પ્રેક્ટિસ તમે કરીશું. તેના માટે હું તમને હજી એક દાખલો ગણાવીશ. બીજા બધા દાખલા છે તમે જાતે જ આ પ્રકારના દાખલાઓ છે તેની પ્રેક્ટિસ કરજો. હું તમને હોમવર્ક માટે જે દાખલાઓ છે એના ક્રમ નંબર લખાવું તે તમારે હોમવર્ક માટે પ્રેક્ટિસ કરજો. તમને કોઈ દાખલા ના આવડે તો તમે મને જણાવજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 3.1માં દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 આ બે દાખલાની ગણતરી આપણે કરેલી છે. આજે હું તમને દાખલા નંબર સ્વાધ્યાય 3.1માં દાખલા નંબર 5 તે તમને સમજાવી રહ્યો છું. આ દાખલો ખૂબ જ અગત્યનો છે, સિમ્પલ છે, દાખલો ખૂબ જ સરળ છે. અહીંયા એક મોબાઈલ ધારકના નોંધાયેલ
70 કોલ્સની વાતચીત છે તેનો સમય નીચેની માહિતી નીચે પ્રમાણે મળે છે. આપણે મધ્યક શોધવાનો છે. અહીંયા સમય આપણને આપેલો છે મધ્યક શોધવા માટેનો 4 થી ઓછા 8 થી ઓછા 12 થી ઓછા 16 થી ઓછા 20 થી ઓછા કુલની સંખ્યા આપી છે 20, 42, 57, 65 અને 70. જ્યારે દાખલામાં થી ઓછા પ્રકારની માહિતી આપેલી હોય ત્યારે સૌપ્રથમ આપણે વર્ગો બનાવવા પડે અને ત્યારબાદ આપણે આવૃત્તિ છે તે પણ શોધવી પડે. અહીંયા આપણે વર્ગો છે તે આ રીતે બનશે. 4 થી ઓછા તેનો મતલબ એમ થયો 0 થી 4. ત્યારબાદ 8 થી ઓછા એટલે કે 4 થી 8, 8 થી 12, 12 થી 16 અને 16 થી 20. આ રીતે આપણા વર્ગો છે તે બની જશે. ત્યારબાદ આપણે આવૃત્તિ છે તે શોધવી પડશે. અહીંયા દાખલામાં જ્યારે થી ઓછા આપેલું હોય ત્યારે સંચય આવૃત્તિ આપેલી છે. તો અહીં સંચય આવૃત્તિ આપેલી છે એટલે આપણે આવૃત્તિ શોધવી પડે. તો અહીંયા તમને 20, 42, 57, 65, 70 થી ઓછા આપ્યું એટલે તમને CF આપેલું છે. સૌપ્રથમ આપણે આવૃત્તિ આ રીતે મળશે. સૌપ્રથમ 20, ત્યારબાદ 42 માંથી 20 બાદ કરીએ એટલે 22 મળશે. 57 માંથી 42 બાદ કરીએ એટલે આપણને 15 મળશે. 65 માંથી 57 બાદ કરીએ તો આપણને 8 મળશે. 70 માંથી 65 બાદ કરીએ તો આપણને 5 મળશે. કુલ આવૃત્તિની સંખ્યા આપણને 70 થશે. ખાસ ધ્યાનમાં રાખો, થી ઓછા માહિતી આપેલી હોય ત્યારે હંમેશા સંચય આવૃત્તિ આપેલી હશે. આપણે વર્ગ પણ બનાવવો પડશે અને F એટલે કે આવૃત્તિ પણ શોધવી પડશે. ત્યાર પછી આપણે મધ્યક દાખલામાં શોધવાનું છે. તેના માટે આપણે મધ્ય કિંમત શોધીશું. તો મધ્ય કિંમત એને આપણે x વડે દર્શાવી. 0 + 4 તેના ભાગ્યા 2 કરીએ એટલે આપણને 2 મળશે. 4 + 8 એટલે કે 12, 12ના આપણે 2 વડે ભાગીએ એટલે આપણને 6 મળશે. આ રીતે આપણે મધ્ય કિંમત મળી જશે. ત્યારબાદ આપણે f × x એટલે કે fx નો ગુણાકાર કરવાનો છે. અહીં આપણે fx નો સરવાળો છે 524 મળે છે. હવે આપણું સૂત્ર, બધા દાખલામાં આપણે વર્ગીકૃત એટલે કે આવૃત્તિ આપેલી હોય ત્યારે આ એક જ સૂત્રથી દાખલા બધા આપણે ગણવાના છે. અહીંયા આપણે મધ્યક શોધવા માટે x બાર બરાબર σfx/n એટલે કે 524/70 એટલે આપણને 7.49 મળશે, જે આપણો ફાઇનલ જવાબ મળશે. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર પર આધારિત દાખલાઓ છે તેની તમે પ્રેક્ટિસ કરજો. તેના માટે તમારે પ્રેક્ટિસ કરવા માટે ઉદાહરણ છે તમને 4, 5, 6, 7, 8 અને 9 બધા દાખલા તમારે આ સૂત્રોની મદદ વડે જ ગણવા. ચોપડીમાં ભલે તમને ટૂંકી રીતે આપેલા હોય કે બીજી કોઈ પણ રીતે આપેલા હોય, તમારે ફક્ત આ એક જ સૂત્રથી દાખલા ગણવાના થશે. ત્યારબાદ સ્વાધ્યાય 3.1માં ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો દાખલો, વિભાગ E માં દાખલા નંબર 4 અને 7, વિભાગ F માં દાખલા નંબર 2 અને 4. આ સૂત્રોની મદદ વડે જ દાખલા ગણવા. છતાંય તમને કાંઈ ના ખ્યાલ આવે તો તમે મને ફોન કરી અને પૂછી શકો છો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના પછી જે બીજું સૂત્ર છે તેની આપણે માહિતી મેળવીશું. ચાલો ત્યારે, બાય બાય. કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે મધ્યવર્તી સ્થિતિના માપ, તેમાં આપણે ગુણોત્તર મધ્યક એટલે શું તેની માહિતી મેળવીએ. ગુણોત્તર મધ્યકની વ્યાખ્યા આ રીતે આપેલી છે. n ધન અવલોકનોના ગુણાકારના n માં મૂળને ગુણોત્તર મધ્યક કહેવામાં આવે છે. તેને સંકેતમાં g વડે દર્શાવવામાં આવે છે. તેનું સૂત્ર છે અહીંયા g બરાબર x1 × x2 × x3 ... xn એનું n નું મૂળ કાઢવાથી આપણે અહીંયા ગુણોત્તર મધ્યક છે તે મળી જશે.
જો બે સંખ્યા આપેલી હોય તો x1 અને x2 બંનેનો ગુણાકાર કરી આપણે વર્ગમૂળની ચાપ દબાવવાથી તેનું વર્ગમૂળ મળશે. જો ચાર સંખ્યા આપેલી હોય તો આપણા કેલ્ક્યુલેટરમાં વર્ગમૂળની ચાપ આપણે બે વખત દબાવવી પડશે. જ્યારે 8 સંખ્યા આપેલી હોય ત્યારે આપણે વર્ગમૂળની ચાપ છે તે 3 વખત આપણે દબાવવી પડશે. આ રીતે આપણે ગુણોત્તર મધ્યક છે તે શોધી શકીશું. ચેપ્ટર ખૂબ જ સરળ છે. જ્યારે દાખલામાં વૃદ્ધિ આપેલી હોય એટલે કે સતત વધારો આપેલો હોય કે ટકાવારી વધારો આપેલો હોય ત્યારે આપણે હંમેશા અવલોકનો જે આપેલ છે તેમાં 100 + ટકાવારી વધારો તે પ્લસ કરવો એટલે કે ઉમેરવો. જ્યારે દાખલામાં ઘસારો આપેલો હોય ત્યારે આપણે x જે અવલોકન આપેલ છે તેમાંથી આપણે 100 માંથી જેટલા ટકા આપેલા છે તે ઘસારાના ટકા બાદ કરવા. આ રીતે આપણે અવલોકન એટલે કે x1 x2 તે રીતે મળી જશે. વિદ્યાર્થી મિત્રો, દાખલા ખૂબ જ સરળ છે. ગુણોત્તર મધ્યક માટે ફરીથી એક વખત તમને એનું સૂત્ર કહી દઉં. g = x1 * x2 * x3 ... xn. એનું આપણે n નું મૂળ કાઢવાથી ગુણોત્તર મધ્યક છે આપણને મળી શકે છે. આ પ્રકારના પરીક્ષામાં દાખલા છે 2 ગુણમાં અને 3 ગુણમાં પૂછાઈ શકે છે. ચાલો આપણે તેના દાખલાની શરૂઆત કરીએ. તમને એક ઉદાહરણ દ્વારા એક દાખલાની સમજૂતી આપું છું. બીજા દાખલાઓ છે તે તમે પ્રેક્ટિસ કરજો. ટેક્સ્ટબુકમાં પ્રેક્ટિસ માટે ઉદાહરણ નંબર 14, 15 અને 16, સ્વાધ્યાય 3.3માં દાખલા નંબર 1, 2 અને 3, વિભાગ C માં દાખલા નંબર 8 અને વિભાગ D માં દાખલા નંબર 7. આ રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે. જો ફક્ત અવલોકન એટલે કે x1 x2 x3 આ રીતે આપેલી હોય તો ડાયરેક્ટ તમારે આ સૂત્રમાં x1 x2 x3 એનો ગુણાકાર જ તમારે કરવાનો છે. ખાસ ધ્યાનમાં રાખો. ત્યારે તમારે ટકાવારી વધારો આપેલ હોય તો જ 100 માં પ્લસ કરવા, ઘસારો આપેલ હોય તો 100 માંથી બાદ કરવા. ચાલો આપણે એક ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવીએ. અહીંયા આપણે એક ઉદાહરણ નંબર 14 છે તેની આપણે સમજૂતી મેળવીએ છીએ. ઉદાહરણ નંબર 14 માં ગુણોત્તર મધ્યક છે તે આપણે શોધવાનો છે. આ ગુણોત્તર મધ્યક છે કઈ રીતે શોધી શકાય તે આપણે જોઈએ. ચાલો આપણે સૌપ્રથમ ગુણોત્તર મધ્યક શોધવા માટે એની રકમ છે તે પણ આપણે વાંચી લઈએ અને આપણે રકમ છે તે દર્શાવી દઈએ. ઉદાહરણ નંબર 14. એક વિસ્તારની વસ્તીમાં ચાર વર્ષમાં અનુક્રમે 15%, 18%, 13%, 20% વધારો થયો છે. વસ્તી વધારાની સરેરાશ મેળવો. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ દાખલામાં ટકાવારી વધારો આપેલો છે. તેથી આપણે સૌપ્રથમ આપણો જવાબ આ રીતે થશે. x1 એટલે 100 + 15%,
એટલે કે 115 થશે. 15% સોના ઉમેરતા આપણે 115 કરીશું. ત્યારબાદ આપણે x2 માં 18% નો વધારો છે, તેથી આપણે 100 + 18 એટલે કે 118 થશે. x3 માં આપણે 13% વધારો છે એટલે કે 113 થશે. જ્યારે ચોથું અવલોકન છે તેમાં 20% નો વધારો આપેલો છે, તેથી આપણે 120 થશે. હવે આપણે ગુણોત્તર મધ્યક તેનું સૂત્ર લખી લઈએ. તો g બરાબર આપણે n x1 ગુણ્યા x2 ગુણ્યા x3 xn આ રીતે આપણું સૂત્ર આપેલું છે. અહીંયા આપણને ચાર અવલોકન છે, x1 x2 x3 અને x4. તેથી આપણે અહીંયા n બરાબર 4 મૂકીશું. x1 એટલે 115 ગુણ્યા 118 ગુણાકારમાં 113 અને 120. હવે આપણે આ ચારે સંખ્યા છે તેનો ગુણાકાર છે આપણે દર્શાવીશું. આ જે ચાર સંખ્યા છે તેનો આપણે ગુણાકાર છે કેલ્ક્યુલેટરમાં આપણે કરી લેશું. તેનો ગુણાકાર આપણને કુલ 18 4 0 0 9 2 0 0 અહીંયા ગુણાકાર કરી હવે તેનું આપણે વર્ગમૂળ કરીશું અને ત્યારબાદ ફરી પાછી આપણે વર્ગમૂળની ચાપ દબાવી દઈશું. આમ ચાર સંખ્યા હોવાથી આપણે વર્ગમૂળની બે વખત ચાપ છે તે આપણે દબાવવાની થશે. પ્રથમ વખત આપણે વર્ગમૂળની ચાપ દબાવીશું, ત્યારબાદ આપણે બીજી વખત વર્ગમૂળની ચાપ દબાવીશું. તેથી આપણે તેનું ચતુર્થમૂળ મળી જશે. તેનો જવાબ ફાઇનલ લખી દઉં છું 116.47. 116.47 આ આપણો જવાબ થશે. અહીંયા ચતુર્થમૂળ શોધવા માટે આપણે વર્ગમૂળ ફરી પાછું વર્ગમૂળ, એનો મતલબ કે વર્ગમૂળની ચાપ આપણે બે વખત દબાવવાની થશે. જ્યારે બે સંખ્યા આપેલી હોય ત્યારે વર્ગમૂળની ચાપ આપણે એક જ વખત દબાવવાની. ચાર સંખ્યા આપેલી હોય ત્યારે આપણે બે વખત વર્ગમૂળની ચાપ દબાવવી પડશે અને 8 સંખ્યા આપેલી હોય ત્યારે આપણે 3 વખત વર્ગમૂળની ચાપ દબાવવી પડશે. આ પ્રકારના દાખલા ખૂબ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો. હવે અહીં આપણે જે વધારો થયો તો સરેરાશ વસ્તી વધારો આપણે આમ લખી શકીએ કે સરેરાશ વસ્તી વધારો 116.47 તેમાંથી 100 બાદ કરીએ એટલે કે દર વર્ષે 16.47% સરેરાશ વસ્તી છે તે વધતી જાય છે તેમ આપણે કહી શકીએ. આ પ્રકારના દાખલા છે તેની તમે પ્રેક્ટિસ કરજો અને જો તમને કોઈ પણ દાખલો ના આવડે ગુણોત્તર મધ્યકમાં તો તમે મને પૂછી શકો છો. આપણે દરેક વિડિયો છે એક એક મેથડ વાઇઝ એક એક રીત મુજબ આપણે શીખીશું, તેની પ્રેક્ટિસ કરીશું. ચાલો ફરી આપણે નેક્સ્ટ લેક્ચરમાં બીજા લેક્ચરમાં મળીશું. ત્યારે આપણે મિશ્ર મધ્યક અને ભારિત મધ્યક તેના દાખલાઓ છે તે આપણે જોઈશું. બાય બાય.